हेलो छोकरा मधर्स डॉग में बा तरफथी स्वागत है अने बधा बाळकोने छोकराओने मारा तरफथी आशीर्वाद है। आ छोकरानो नास्तो बनावुं छुं। अत्यारे मेथीनी पूरी बनावुं छुं एटले आज आ घऊंनो लोट छे। आ घऊंनो लोट छे ने मेथीनी पूरी बनावुं। आमां थोड़ोक चणानो नाखीश, आटलो चणानो नाखीश, बहु नहीं। आ चणानो मैं नाख्यो छे अने घऊंनो लोट नाख्यो छे। आ घऊंनो ने चणानो बेयनो भेगो कर्यो छे मैं। हवे छे ने हूँ आ तेल मूक्युं छे, आमां मेथी फ्राय करूं छुं। मेथी है ने फ्राय करूँ छूँ अंदर नाखवा माटे। वॉश करी सुधारीने राखी थी मैं। सेजोली आम थई जाए ने એટલી જ બનાવવા ખાલી। आमां छे ने मसाला करीश। आ कोथमरी छे, आ कोथमरी मेथी नाखी छे मैं बे। आ मीठुं नाख्युं, आ धाणा जीरुं। हळदर नास्तो छे सवारनो। हवे आमां मोण नाखीश। बहु नहीं पछ पूरी वणाय नहीं बहु तमे। आ छे ने घऊंनो लोट होय ने छोकराने नुकसान न करे। बने त्यां लगी तो मेंदानी वस्तु देवी ज नहीं छोकराने। एटले हूँ घऊंना लोटने मेंदाने ओछुं बनावुं एम। आनो छे ने हूँ लोट बांधीश पाणी नाखीने। आमां बहु पाणी नहीं जोईए, थोड़ुंक ज। मेथी आवे छे ने त्यां लगी तो मेथीनी घणी वानगी बने। हवे आ पूरी छे ने वणी नाखीश एक ग्लास बधी। बहु सरस बने। मेथीनी पूरी ने एमां चार एक तमे दही हारे खाओ ने। सीधो तो लोट न खाई ने तो तमे सीधो लोट नाखो तो पाणी सीधું જાજુ બધું વધી જાય। હવે નહીં જોઈએ પાણી ઘણું આટલું। આ હું સવારનો નાસ્તો બનાવું છું છોકરાઓનો। છોકરાને આવો નાસ્તો હોય ને મજા પડી જાય। કાલે મેં સરસ બનાવ્યો હતો, હમણાં નાસ્તો વધુ બનાવું છું। શિયાળો છે ને તો વેજીટેબલ ને બધી વસ્તુ આવતી હોય ને તો બનાવવાની મજા આવે। आने छे ने मैं बांधी अने आने हूँ 10 मिनिट राखी दईश। सेट करवा राखी दईश 10 मिनिट।
ચાની સાથે આ પૂરી. જરા પણ તો સેટ થઈ જાય ને એટલે પૂરી બહુ ફાઇન બને. હવે આને 10 મિનિટ પછી હું વણીશ. આ તેલ મૂકી દીધું છે મેં. આ તેલ મૂકી દીધું છે. આ પૂરી જો વણું છું, વણીને હમણાં તળી નાખી. આ ફૂલે નહીં ને એટલે આવી રીતે કરું છું. હજી નથી આવી, તેલ હવે આવશે. આ બધી પૂરી છે ને હું આવી રીતે બધી વણી નાખીશ. આ નાસ્તાની પૂરી છે. આમાં મેં મેથી નાખી છે, વોશ કરીને ઝીણી ધોઈ અને થોડી કોથમરી નાખી છે. કોથમરી તો નાખ્યું તો નાખવાની ફરજિયાત નથી, પણ મેં નાખી છે. સ્વાદ સરસ આવે કોથમરીનો. હવે તેલ આવી ગયું છે, આમાં આવી ગયું છે તેલ. ધીમો તાપ રાખ્યો છે. બહુ છે ને ધીમો, એકદમ આકરો તાપ રાખો એટલે જલ્દી બની જાય પણ બળી જાય. એટલે અંદર ઊંઘ કાચી રહીએ પાછું એવું હોય. એટલે આમાં બહુ અને ઠોઠિયા જેવી કહેવાય. આ ઓલી પૂરી નથી. નાસ્તાની પૂરી છે, હાઈ ક્લાસ. આપણે તાજી પૂરી બનાવી છે ને એ પૂરી નથી. આવી સરસ કડક એકદમ ને હાઈ ક્લાસ ખાવી છે. ક્રિસ્પી એકદમ ચારે ભાવે ને. જ્યારે બ્રાઉન કલરને થઈ ગઈ હવે સરસ થઈ ગઈ છે. બધી નાસ્તાની પૂરી હું આવી રીતે બનાવી નાખીશ. આ થઈ ગઈ બ્રાઉન જો એકદમ.
બધી પૂરી આવી રીતે બનાવવાની. જો ખખડે જાય સરસ. હજી હું બધી આવી રીતે બનાવીશ. આ જો એકદમ બ્રાઉન થવી જોઈએ બધી પૂરી આવી રીતે. નાસ્તામાં છોકરાઓને આવું ભાવે, ગરમ ગરમ હોય ને આવું સવારમાં કરી દે ને તો ભાવે નાસ્તામાં છોકરાઓને. જ્યાં સરસ થઈ ગયા એક ગ્લાસ. આમાં તલ ન ખાય પણ છોકરા છે ને અમુક વસ્તુ નથી ખાતા ને એટલે હું નથી બહુ તલ ને એવું નાખતી. હાલો છોકરા, મધર્સ ડોકમાં બા તરફથી સ્વાગત છે. આ સવારનો નાસ્તો છે અને સરસ પૂરી બનાવી છે હાઈ ક્લાસ બાએ. જો હાઈ ક્લાસ મેથી અને કોથમરી નાખીને પૂરી બનાવી છે. અને આ જો મેં હમણાં અથાણું, લાલ મરચાંનું અથાણું કર્યું હતું ને, એ લાલ મરચાંનું અથાણું છે હાઈ ક્લાસ મેં બનાવ્યું હતું. જો આખા મરચાંનું બનાવ્યું હતું મેં, મને બસ શોખ બહુ છે. અને આ ચા, લાલ મરચાંનું અથાણું અને હાઈ ક્લાસ પૂરી, મેથીવાળી પૂરી છે સરસ. તો મારો આ નાસ્તો, સવારનો નાસ્તો બચ્ચા માટે છે. તો છોકરા વાલો નાસ્તો કરવા તમને બધાને આમંત્રણ દઉં છું. તો મારો આ નાસ્તો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારો વિડીયો શેર કરજો. અને તમે સબસ્ક્રાઈબ તો જરૂર કરો જ છો ને તમારો મને પૂરો સપોર્ટ છે એટલે તો હું આગળ વધું છું ને હજી બધું બનાવું અને હજી બનાવીશ બધું. બાય બચ્ચું.